અયોધ્યા ખાતે રામ મંદિરની આગામી 22 જાન્યુઆરીએ મૂર્તિ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલુ રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ તકે લીંબડીમાં રામ જન્મભૂમિ અયોધ્યાની ઝાંખી કરાવતી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા। નીલકંઠ વિદ્યાલય ખાતેથી પ્રસ્થાન કરેલી આ ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ શોભાયાત્રામાં રામ જન્મભૂમિની ઝાંખી કરાવતા વિવિધ આકર્ષક ફ્લોટોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરના મહામંડલેશ્વર તથા બીએપીએસના સ્વામી તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ સાહેબ તો ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક જણાવવાનું કે આગામી તારીખ 22 જાન્યુઆરી રોજ ભગવાન રામલલ્લા અયોધ્યા ખાતે પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે। જ્યારે સમગ્ર ભારત દેશ આની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે લીંબડી પણ કેમ પાછળ રહે, એટલે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે અમારી નીલકંઠ વિદ્યાલયના બાળકોને નીલકંઠ વિદ્યાલયના સ્ટાફ પરિવાર દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 5 પ્રકારના ટેબલો બનાવવામાં આવ્યા છે। જેમાં એક વિરાટ ગદા કે જેનું વજન 108 કિલો છે, એ જ પ્રકારે વિરાટ બાણ બનાવવામાં આવ્યું છે, જેનું ધનુષ્યનું વજન ઓછામાં ઓછું 55 કિલો અને એની લંબાઈ છે 12 ફૂટ। આ સિવાય ભરત મિલાપ, ઋષિમુનિઓનો યજ્ઞરક્ષા અને આ સિવાય અનેક પ્રકારના આકર્ષણો સાથે રાખવામાં આવેલા છે। વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી, આ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી તેમજ લાકડી દાવ વગેરે જેવા પોતપોતાના આકર્ષણો કરતબો રજૂ કરવાના છે। લીંબડી શહેરના સૌ લોકપ્રિય અને રામ ભક્તો જનતાઓ તેમજ વીએચપી, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં હાજર છે। આ વિસ્તારમાં અમારા ધારાસભ્ય માન્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, મોટા મંત્રી લીંબડીના મહંત શ્રી લલિત કિશોરદાસજી બાપુ તેમજ રામકૃષ્ણ મિશનના મહંત શ્રી પ્રફુલ મહારાજ પણ આ શોભાયાત્રામાં હાજર છે। અને ખૂબ જ આખું લીંબડી જાણે અયોધ્યામાં માહોલ બની ગયો છે, એટલે ખૂબ અમને આનંદ અને રાજીપો વ્યક્ત કર્યો છે। ભગવાન રામ અમારા સૌ ઉપર રાજીપો વ્યક્ત કરે અને અમને બધા એમનો રાજીપો પ્રાપ્ત થાય એવી સૌની આશા છે। જય શ્રી રામ।